જૂનાગઢના કેશોદ પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદથી મુલિયાસા ગામ સંપર્ક વિહોણું બન્યું છે। સરપંચે વાડી વિસ્તારમાં અસરગ્રસ્ત લોકોની મુલાકાત લીધી। અસરગ્રસ્તોને જીવન જરૂરી ચીજવસ્તુઓ પૂરી પાડવામાં આવી છે। તો અવિરત જે વરસાદ વરસી રહ્યો છે, કેશોદના મુલિયાસા ગામમાં મુશળધાર વરસાદના દ્રશ્યો અને તેને જ કારણે મુલિયાસા ગામ સંપર્ક વિહોણું થયું છે અને અસરગ્રસ્ત લોકોને હાલ તો જરૂરી ચીજવસ્તુઓ પહોંચાડવામાં આવી રહી છે। સમગ્ર દ્રશ્યો જૂનાગઢના કેશોદ પંથકના કે જ્યાં ધોધમાર વરસાદ ખાબક્યો અને ભારે વરસાદથી મુલિયાસા ગામ સંપર્ક વિહોણું બન્યું છે। લોકોના જીવન પર પ્રભાવિત થઈ રહ્યા છે, કારણ કે જે પ્રકારે અહીંયા પાણી છે તે જોવા મળી રહ્યા છે। સમગ્ર ગામ છે સંપર્ક વિહોણું બન્યું છે। સરપંચે વાડી વિસ્તારમાં અસરગ્રસ્ત લોકોની મુલાકાત લીધી। અસરગ્રસ્તોને જીવન જરૂરી ચીજવસ્તુઓ પણ પૂરી પાડવામાં આવી રહી છે। અત્યારે અહીંયા લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, કારણ કે જીવન જરૂરિયાત વસ્તુઓ માટે પણ હવે તે લોકોને ફાંફા પડી રહ્યા છે। આટલો બધો વરસાદ છે તે ખાબક્યો છે અને તેને કારણે હવે લોકો પોતાના ઘરની બહાર પણ કેવી રીતે નીકળે તે મોટો સવાલ છે। અનેક લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ જવાની સ્થિતિ છે તે અહીંયા જોવા મળી રહી છે અને આ અવિરત વરસાદ, ધોધમાર વરસાદને કારણે આખું ગામ સંપર્ક વિહોણું થયું છે। જોગલ નાથા ઓનલાઈન પર જોડાયા છે। જોગલ, જે પ્રકારે જૂનાગઢના કેશોદ પંથકમાં જે ધોધમાર વરસાદ ખાબક્યો અને અત્યારે પૂરેપૂરું મુલિયાસા ગામ સંપર્ક વિહોણું બન્યું છે, શું સ્થિતિ હાલ જોવા મળી રહી છે? નેહા, હું તમને જણાવી દઉં, મુળિયાસા ગામ છે, કેશોદ થી 13 કિલોમીટર દૂર આવેલું છે। આની ઉપરવા સાબરી કરીને એક નદી છે અને આ સાબરી નદી અને ઓજત નદીમાં ગઈકાલ રાત્રે 8 વાગે ભારે પૂર આવ્યું। એના કારણે મુળિયાસા, મઢડા, બામણાસા, અખોદર, નુનારડા અને પીપળી આ પાછળનો જે ભાગ છે ઘેડ વિસ્તારનો, એ સંપૂર્ણ અત્યારે પાણીમાં ડૂબી ગયો છે। આ 6 થી 8 ગામડાઓ છે એ સંપર્ક વિહોણા બન્યા છે અને ખાસ કરીને બામણાસા વિસ્તાર અને આજે મુળિયાસા વિસ્તાર અને મઢડા, ચાંદીગઢનો જે વિસ્તાર છે એમાં પાણી છે। છેલ્લા 8 દિવસથી અહીંના જે ગામડા અને અહીંના ખેતરોમાં પાણી ભર્યા છે। છેલ્લા 8 દિવસથી આ વિસ્તારના જે ગામડાના ખેડૂતો અને ખેતર માલિકો છે એ બધા ઘરમાં પુરાઈને બેઠા છે। માત્ર ને માત્ર વરસાદ પડે છે, વહીવટી તંત્ર ખડે પગે છે, પરંતુ વરસાદ બંધ થતો નથી। તેના કારણે પારાવાર મુશ્કેલી સહન કરી રહ્યા છે। બિલકુલ જોગલ, પરંતુ જે પ્રકારના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, આટલા પાણી ભરાયા છે, લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, હવે તો અહીંયા સ્થિતિ એવી ઉદ્ભવી રહી છે કે ક્યાંક જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓથી પણ લોકો પ્રભાવિત બન્યા છે, તે વસ્તુઓ પણ નથી અહીંયા મળી રહી લોકોને। જો હું તમને ન્યાય બતાવી દઉં કે મોડિયાસામાં થોડા દિવસ પહેલા એક આધેડનું મૃત્યુ થયું હતું। એમને અંતિમ યાત્રા માટે પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। અહીં જો અત્યારે કોઈ ડિલિવરીનો કેસ હોય કે બીમાર હોય તો અહીં કોઈ પણ જાતનું બહાર નીકળી શકાય એવું નથી। ગામના માત્ર ને માત્ર ગામમાં જ અત્યારે પાણી નથી, ગામની બહારના તમામ રસ્તા બંધ છે। જો તમારે મુળિયાસાથી મઢડા આવવું હોય કે મુળિયાસાથી કેશોદ જવું હોય કે મુળિયાસાથી બામણાસા જવું હોય કે મુળિયાસાથી માણાવદર જવું હોય તો કોઈ પ્રકારના રસ્તા છે નહીં। માત્ર ને માત્ર ચારે બાજુ પાણી છે। ગઈકાલે મેંદરડા વિસ્તારમાં જે 7 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો એના કારણે આ મુળિયાસા અને મઢડા અને બામણાસા જે છે પાછળનો જે ટોટલી ઘેડ વિસ્તાર છે, મટિયાણા, ખમીદાણા જે વિસ્તાર છે, જ્યાં સુધી હું તમને કહું બળેજ સુધીનો આખો વિસ્તાર છે, આ વિસ્તારમાં પાણી સ્થિતિ છે અને ખેડૂતો અત્યારે ઘરમાં પુરાયેલા છે। બીજું તમને એમ વાત કરું કે ખેડૂતોને બીજી લાખો રૂપિયાની એ પણ નુકસાની છે। છેલ્લા 6 દિવસથી ત્યાં સ્થાનિક ડેરી પણ નથી આવતી। માની લો જે લોકો દૂધ ભરવા આવતા હતા, ઘણી બધી ડેરીઓનો પશુપાલન ચાલે છે, પરંતુ વાહન વ્યવહાર બંધ છે, એના કારણે ડેરીનો ધંધો પણ અત્યારે ભાંગી પડ્યો છે। ખેડૂતો ઘરમાં પુરાઈને બેઠા છે, શાકભાજી કઈ છે નહીં। મારે છેલ્લે વાત થયેલી બામણાસા, મુળિયાસા, મઢડાના જે ખેડૂતો જોડે વાત થઈ, એ કહ્યું છે ખાવામાં અત્યારે શાકભાજીમાં ખાલી બટેકા અને ડુંગળીનું ચાક ખાય છે, બીજું કશું છે નહીં। બધું અત્યારે ફરતું પાણી છે અને પ્રજા ત્રાહીમામ પોકારી ગઈ છે। બિલકુલ જોગલ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર। કેશોદના મુલિયાસા ગામમાં મુશળધાર વરસાદ બાદની આ સ્થિતિ છે। હજી પણ અવિરત વરસાદ ત્યાં ચાલુ છે। મુલિયાસા ગામ સંપર્ક વિહોણું બન્યું છે। તો જૂનાગઢના ભેંસાણની સાંકરોળી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। ઠોલવા, ચૂડા, સાંકરોલા સહિતના ગામોમાં જળબંબાકારની સ્થિતિ ઉદ્ભવી છે। ગામોમાં નદીના પાણી ફરી વળ્યા છે। ભારે વરસાદથી સાંકરોળી ડેમની જળસપાટીમાં
સતત વધારો થયો છે. પાણીની સતત આવકથી સાંકરોડી ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. સિંચાઈ માટેના ડેમમાં ભરપૂર પાણીની આવકથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. તો વલસાડ પંથકમાં ધોધમાર વરસાદના દ્રશ્યો. જૂનાગઢના ભેંસાણની સાંકરોડી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ઢોલવા, ચુડા અને સાંકરોલા સહિતના ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.